હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું પનીર. પનીર ઘરે બનાવવું એકદમ સરળ છે. બસ થોડી બાબતનું ધ્યાન રાખશું ને એટલે આપણું પનીર એકદમ સોફ્ટ તૈયાર થશે. આપણે માર્કેટથી પનીર લાવીએ ને એના કરતાં આપણે જો ઘરે આવી રીતે પનીર બનાવીએ ને તો આપણને સૌથી મોટો ફાયદો હોય કે આપણને ફ્રેશ પનીર ખાવા મળે. તો આવી સરળતાથી કોઈ પણ મહેનત વગર જો ઘરે પનીર બનતું હોય તો આપણે માર્કેટથી શા માટે લાવીએ. તો ચાલો આપણે આ પનીર બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે તપેલી પાણીવાળી કરી લેવાની, જેથી કરીને દૂધ તળિયે ચોંટે નહીં. હવે આમાં હું 1 લીટર દૂધ લઈશ. જે ફૂલ ફેટવાળું અમૂલ ગોલ્ડ દૂધ આવે ને એ દૂધ મેં 1 લીટર લીધું છે. હવે આ દૂધને ગેસ પર રાખી દઈશ. ગેસની ફ્લેમ ધીરી રાખીશ. અને હવે આ વિનેગર લીધું છે એ હું 1 વાટકીમાં 2 ચમચી જેટલું વિનેગર લઈશ અને 2 ચમચી જેટલું પાણી લઈશ. દૂધને ફાડવા માટે કોઈ પણ ખાટી વસ્તુનો ઉપયોગ આપણે કરી શકીએ. લીંબુનો રસ, છાશ, દહીં અથવા વિનેગર અથવા ફટાકડીને ઓગાળીને એનો પણ ઉપયોગ કરી શકાય છે. તો આપણે વિનેગર અને પાણી મિક્સ કરીને સાઈડ પર રહેવા દીધું. હવે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને દૂધને ઉકાળી લઈશું. આમાં આપણે દૂધને ફક્ત એક ઉભરો આવે ને ત્યાં સુધી જ ઉકાળવાનું છે. આમાં વધારે ઉકાળવાની આપણે જરૂર નથી. હવે ગેસને હું બંધ કરી દઈશ. અને હવે જ એક બાબતનું ધ્યાન રાખવાનું એ છે, આપણે અડધી મિનિટ જેટલું આપણે આ દૂધને ગેસ બંધ કરી અને સતત હલાવવાનું, એટલે વધારાની વરાળ હોય એ નીકળી જાય અને દૂધ સાધારણ ઠંડુ થાય. વધારે તો ઠંડુ ના થાય પણ થોડું ઠંડુ થાય, એકદમ ઉકળતું ના હોય. અને હવે જ પછી આમાં આપણે વિનેગર અને પાણી જે મિક્સ કરેલું છે ને એ આપણે થોડું થોડું એડ કરતા જઈશું. 2 ચમચી જેટલું વિનેગર અને પાણી મિક્સ કરેલું છે એ આપણે ઉમેરતા જઈશું. જ્યાં સુધી દૂધ ફાટી ના જાય ત્યાં સુધી આપણે થોડું થોડું આ મિશ્રણ ઉમેરતા રહીશું અને આવી રીતે આપણે ચમચાથી દૂધને હલાવતા રહીશું. હવે જો દૂધને આવી રીતે આપણે થોડી વાર ઠંડુ થવા દઈએ ને, અડધો મિનિટ જેટલું કે મિનિટ જેટલું, તો આપણું આ પનીર એકદમ સોફ્ટ બને છે. અને જો ઉકળતા દૂધમાં જ આપણે કોઈ પણ ખટાશ જેમ કે લીંબુનો રસ કે વિનેગર નાખીએ ને તો એકદમ આમ મોટા મોટા ગાંઠા જેવું થઈ જાય છે. એને લીધે એ પનીર એકદમ સોફ્ટ બનતું નથી. હવે અહીંયા મેં થોડું થોડું કરી અને વિનેગર અને પાણી મિક્સ કરેલું હતું એ ઉમેરી દીધું. અને હજી મને થોડી જરૂર લાગે છે એટલે બીજું વિનેગર અને પાણી લઈ લીધું છે એ હવે 2 ચમચી પાછું ઉમેરી દઈશ. જો હવે સરસ મજાનું દૂધ આપણું ફાટી ગયું છે, જેની આમ કણી કણી જેવું રહ્યું છે, એકદમ આમ ગાંઠા જેવું નથી થયું, એટલે આનું પનીર બહુ સરસ બનશે. હવે આપણે કોઈ પણ પાતળું કપડું લેવાનું અને એમાં આ જે પનીર છે એનું પાણી અને પનીર બંને અલગ થઈ જાય એવી રીતે આપણે કરી લેવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે એક તપેલી લઈશું, જેથી કરીને આને આપણે ગાળીએ ને ત્યારે આનું પાણી અંદર આવી જાય. તો અહીંયા મેં તપેલી અને એની ઉપર આવી રીતે ચાળણી લઈ લીધી છે. હવે કોઈ પણ પાતળું કપડું આપણે લઈ લેવાનું અને જો રંગીન કપડું લીધું હોય તો એનો કલર જતો ના હોવો જોઈએ, ખાસ આપણે એ ધ્યાન રાખવાનું. હવે આપણે પનીરને આ કપડામાં લઈ લઈએ એટલે બધું પાણી આમાંથી નીકળી જાય. અને જો તમને દેખાઈ રહ્યું છે એમ એકદમ આ કણીદાર છે, એટલે આ પનીર એકદમ સોફ્ટ બને છે. હવે આપણે વિનેગરથી આ દૂધને ફાડ્યું છે એટલે વિનેગરની ખટાશ જતી રહે એના માટે આપણે 2 ગ્લાસ જેટલું પાણી આવી રીતે રેડી દઈશું. અને પનીરને આવી રીતે આમ છૂટું છૂટું કરી અને પાણી રેડીશું, જેથી કરીને એની વિનેગરની બધી ખટાશ નીકળી જાય. અને હવે પછી આપણે આ કપડું ભેગું કરી લઈશું. અને નીચે આપણે જે તપેલી રાખી છે ને એ પાણી છલકાઈ ના જાય એના માટે આપણે મોટી તપેલી લેવાની. અને જે એ પાણી વધે ને એ પાણીનો તમે રસોઈમાં ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. લોટ બાંધવો હોય તો એમાં ઉપયોગ કરી શકાય. હવે જો આને વધારે દબાવીને નથી નીચોવવાનું, પણ સાધારણ આપણે
પાણી નીકળી જાય એવી રીતે આપણે દબાવવાનું છે. પનીર બનાવવા માટે આપણે વધારે સમયની પણ જરૂર નથી હોતી. ફક્ત દૂધ ઉકળે અને આપણે કોઈ પણ ખટાશ ઉમેરી દઈએ અને આવી રીતે કપડામાં ગાળી લઈએ એટલે આપણું પનીર ફટાફટ બની જાય. હવે આપણે એક પ્લેટમાં બીજી પ્લેટ આવી રીતે ઊંધી રાખી દઈશું અથવા કોઈ કાણાવાળી પ્લેટ રાખી દઈશું અને એની ઉપર આવી રીતે પનીર રાખી દઈશું. હું અહીંયા આ પનીર ચોરસ બને ને એટલા માટે હું આવી રીતે કરી રહી છું. બને એટલો આનો આકાર ચોરસ આપણે થાય એટલા માટે આવી રીતે કરીએ, નહીંતર ગોળ પોટલી પણ કરી શકાય. હવે આની ઉપર બીજી પ્લેટ રાખી દઈશ અને આની ઉપર વજન રાખી દઈશું. હવે આવી રીતે આપણે 20 મિનિટ કે અડધો કલાક કે વધારે આપણે બીજું કોઈ કામ કરવા લાગ્યા હોય તો કલાક રહેતો પણ વાંધો નહીં. તો આવી રીતે આપણે રાખી દઈશું જેથી કરીને વધારાનું જે પાણી હોય એ બધું જ નીકળી જશે. અત્યારે તો માર્કેટમાં આ પનીર પાણી એમાંથી સારી રીતે નીકળી જાય એના માટેના એવા ડબ્બા પણ કાણાવાળા મળતા હોય છે. જેને વધારે વાર પનીર ઘરમાં બનતું હોય એ લોકો એનો ઉપયોગ કરી શકે. બાકી આવી રીતે પણ આપણે ચાલે. આપણે વધારે પનીર ના બનાવતા હોય તો આવી રીતે બનાવી દેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે ફરતું બધી બાજુથી વધારાનું પાણી નીકળી ગયું. હવે આ પનીરને રાખ્યા મેં અડધો કલાક થઈ ગયો છે. હવે આપણે જોઈ લઈએ આપણું પનીર કેવું થઈ ગયું છે. તો જો સરસ મજાનું પનીર સેટ થઈ ગયું છે. હવે આને આપણે પીસ કરી લઈશું. તો એકદમ સોફ્ટ, એકદમ ફ્રેશ એવું પનીર આપણું તૈયાર થઈ ગયું છે, કોઈ પણ વધારાની ઝંઝટ વગર. તો જ્યારે પણ પનીરનું શાક બનાવવું હોય કે કોઈ પણ બીજી વસ્તુમાં પનીરનો ઉપયોગ કરવો હોય તો આપણે આવી રીતે ઘરે પનીર બનાવી દેવાય, જે એકદમ સરળતાથી બને છે અને એકદમ આપણને ફ્રેશ ખાવા મળે. તો અહીંયા આપણે આપણી પસંદ પ્રમાણેના જેવડા ક્યુબ કરવા હોય એ પ્રમાણેના કટ લગાવી દેવાના અને આને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. એટલે જ્યારે આપણે પનીરનું શાક બનાવવું હોય કે કંઈ પણ બનાવવું હોય ત્યારે ઉપયોગમાં લઈ શકાય. તો એકદમ સોફ્ટ એવું આ પનીર તૈયાર થઈ ગયું છે. તો જો તમે માર્કેટથી પનીર લાવતા હોય ને તો ઘરે અવશ્ય બનાવજો. જો તમને મારી આ પનીર બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અને એ રેસીપી શાયદ આ પનીરનું શાક જ મેં બનાવ્યું હશે તો તમે જોવાનું ભૂલતા નહીં.